નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના મહાનાયક અને ચાહકોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તે મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। હોસ્પિટલ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર ચિંતા કરવાની કોઈ વાત નથી। તે રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને હવે તે સ્વસ્થ છે। અમિતાભ બચ્ચન બોલિવૂડના એક એવા અભિનેતા છે। અમિતાભ બચ્ચન ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરે છે અને સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે। પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા હોય છે। ચાહકો તેની પોસ્ટ લાઇક કોમેન્ટ કરતા હોય છે। બિગ બીની અનેક વખત એવી પોસ્ટ કહે છે જે વાંચી લોકો કન્ફ્યુઝ થઈ જાય કે કહે છે કે શું કહી રહ્યા છે। 18 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જ્યારે બે લોકો ઝઘડે છે તો ત્યારે ત્રીજાની જીત થાય છે। અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર તો લોકો સાથે જોડાયેલા છે, સાથે દર રવિવારે પોતાના ઘર જલસાની બહાર ચાહકો સાથે મુલાકાત કરે છે। આ રવિવારે 17 મેના રોજ તેઓ જલસાની બહાર આવ્યા હતા અને લોકોને એક ઝલક જોવા માટે આતુર હોય છે। 1996માં તેમણે ત્યારે હિન્દુસ્તાની નામની ફિલ્મ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી। ત્યારબાદ તેઓ 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે। તેમની ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવે છે। અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે। અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર મળતા જ લોકો તેમને જલ્દી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।